બીઝેડ કૌભાંડ મામલે મોટા સમાચાર ઝી 24 કલાક પર સામે આવી રહ્યા છે, જેમાં કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની મિલકતો ટાંચમાં લેવાશે। જી હા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરની આ મિલકતો ટાંચમાં લેવાશે। મિલકતો ટાંચમાં લેવા માટે 8 મામલતદારોને પત્ર પણ લખ્યું છે। 8 મામલતદારોને હિંમતનગર નાયબ કલેક્ટરે પત્ર લખ્યું છે, જેમાં હિંમતનગર, તલોદ, માલપુર, માણસા મામલતદારને પત્ર લખાયો છે। મોડાસા સહિતના મામલતદારને પણ કાર્યવાહી કરવા પત્ર લખાયું છે। પ્રોપર્ટી કાર્ડમાં વિગતવાર નોંધ કરવા નાયબ કલેક્ટરે જાણ કરી છે। રોકાણકારોના ફસાયેલા નાણાં પરત મળે તે માટે પણ કાર્યવાહી છે। જીપીઆઈડી એક્ટ હેઠળ રોકાણકારોને રકમ પરત કરવા મિલકતો પણ ટાંચમાં લેવાશે। શૈલેષ જોડાયા છે। શૈલેષ, શું પત્રમાં ઉલ્લેખ છે જે મિલકતો છે જે ટાંચમાં લેવાશે, શું ખબર? જે વાત કરવામાં આવે તો ભૂપેન્દ્ર ઝાલા જે સીઓ છે તેની સામે ફરિયાદ થયા બાદ તપાસ પણ થઈ હતી। તપાસ થયા બાદ ધરપકડનો મામલો પણ થયો હતો। અત્યારે હાલ જે કોર્ટમાં પણ છે અને અત્યારે હાલ સબ ડિવિઝન જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। બીજી તરફ જે વાત કરવામાં આવે તો હવે નવા સમાચાર આવ્યા છે જેમાં બીજા કૌભાંડ મામલામાં જે ભૂપેન્દ્રસિંહ ઝાલાની જે મિલકતો છે મિલકતો પોતે ખરીદી હોય અથવા કોના દ્વારા જે લેવામાં આવી હોય તે તમામ મિલકતોને ટાંચમાં લેવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। જેમાં હિંમતનગરના નાયબ કલેક્ટર દ્વારા જે મામલતદારો છે મામલતદારોને લેખિતમાં જાણ કરવામાં આવી છે અને તેમના જે મિલકતોને લઈને કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે। બિલકુલ બિલકુલ, આભાર। તો આપ જોઈ રહ્યા છો કે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, માણસા, મોડાસા સહિતના મામલતદારોને આ કાર્યવાહી કરવાનો પત્ર પણ લખાયો છે।